નમસ્કાર, જય સોમનાથ, જય દ્વારકાધીશ. તો આ ચેપ્ટર ની અંદર આપણે આ બે દાખલા આપેલા છે, દાખલાની વાત કરીએ. ચેપ્ટર નંબર 9 છે એની અંદર. તો એમાં જોઈએ, એમાં તમને આપેલું એવું છે કે પેલું ઉદાહરણ એવું આપેલું છે કે કોઈ વાહન છે એની પાછળના દ્રશ્યો જોવા માટે, એટલે કે આપણે જે સાઈડ મિરર લગાવેલો છે એ બહિગોળ અરીસાનો છે અને તેની વક્રતા ત્રિજ્યા 3 મીટર આપેલી છે. એ તમારી સામે અહીંયા જોવા મળે. પછી જો એક બસ અરીસામાં 5 મીટર અંતર આવેલી છે, તો આ છે એ અરીસામાં મળતા પ્રતિબિંબનું સ્થાન, પ્રકાર અને પરિમાણ એનું નક્કી કરવાનું છે. કેવડું જોવા મળે, નાનું મોટું જોવા મળે, તો એની ચર્ચા કરવાની છે. આપણે ઉદાહરણ જોઈએ તો તમારે પહેલા તો જો અહીંયા વક્રતા ત્રિજ્યા આપેલી છે. વક્રતા ત્રિજ્યાને તમે શું કઈ તરીકે ઓળખો, તો કે આર તરીકે ઓળખો. આર બરાબર તમારે શું થશે? 3 મીટર. પોઈન્ટમાં છે એટલે લખું મીટર. ઓકે. પછી ત્યારબાદ તમને શું કીધું કે વસ્તુ અંતર. જો આ વસ્તુ તમારી છે, આ વસ્તુ અંતર અને અરીસા છે, તો વસ્તુનું અંતર કેટલું છે? જો વક્રતા ત્રિજ્યા તમારે અરીસાની આવશે. પછી હવે વસ્તુ, તમારી વસ્તુ બસ છે, તો એ બસ નું અંતર કેટલું છે? કેટલા અંતર આવેલું છે? તો કે 5 મીટર અંતરે આવેલી છે. તો આને આપણે શું કહીએ? યુ કહીએ. તો યુ બરાબર 5 મીટર. જો હવે અરીસાની પાછળની સાઈડ આવેલું હોય, એટલે અરીસો છે અહીંયા, એની પાછળની સાઈડ અહીંયા વસ્તુ પડેલી છે, તો એટલા માટે આ તમારું કેવું આવશે અંતર? અંતઃગોળ બહિગોળ અરીસો છે, એટલા માટે શું થશે? માઇનસ થશે. તો આ અરીસા વડે મળતા પ્રતિબિંબનું સ્થાન એટલે કે તેનું અંતર કેટલું હશે? તે પ્રતિબિંબનું અંતર એટલે v કેટલું હશે એ શોધવાનું છે. અને ઊંચાઈ, તેનો પ્રકાર જોવાનો છે. તો વસ્તુની ઊંચાઈ કેટલી છે? ઊંચાઈ ઉપર નક્કી હશે, માઇનસમાં હશે કે પ્લસમાં હશે એના આધારિત. એટલે કે જે પ્રતિબિંબની ઊંચાઈ તમારે જોવાની છે. પ્રતિબિંબ તમને આપી દીધું, પ્રતિબિંબની ઊંચાઈ તમારે શોધવાની છે. h ડેશ પણ અહીંયા તમારે શોધવાનું થાય. હવે વસ્તુ છે, એ વસ્તુ જો માનો કે બહિગોળ અરીસો છે, અહીંયા તેનું વક્રતા કેન્દ્ર છે, વક્રતા ત્રિજ્યા છે. તો હવે તમારે શું લેવું પડે? એની કેન્દ્ર લંબાઈ શોધવી પડે. કેન્દ્ર લંબાઈ હંમેશા કેટલી હોય? એની અડધી હોય. અહીંયા ધ્રુવ કેન્દ્રથી લઈ અને વક્રતા ત્રિજ્યા સુધીનું જોઈએ તો અહીંયા અડધી જોવા મળે. તો અડધી જોવા માટે તમારે અહીંયા વક્રતા ત્રિજ્યા આપેલી છે. તો વક્રતા ત્રિજ્યા એટલે કે કેન્દ્ર લંબાઈ તમારે શોધવાની છે. કારણ કે આપણું સૂત્ર છે 1/v પ્લસ 1/u બરાબર 1/f. તમારી પાસે f છે, u તો કોઈ f નથી. પછી પેલા u છે, f નથી, v તમારે શોધવાનો છે. તો તમે આ f શોધવા માટે શું કરો? f એટલે કે તમારી કેન્દ્ર લંબાઈ. કેન્દ્ર લંબાઈ f બરાબર r ના છેદમાં 2 એટલે કે 3.00 ના છેદમાં 2 એટલે 3 ના અડધા કેટલા થાય? તો કે 1.5 મીટર જેટલું તમને જોવા મળશે. તો આ હતી એ શું છે? તમારી કેન્દ્ર લંબાઈ. હવે તમારું જે સૂત્ર, આપણે જે સૂત્રનો ઉપયોગ કરીએ, આ સૂત્ર, એ સૂત્રમાં કિંમત મૂકવાની છે. તો એ સૂત્રમાં ડાયરેક્ટ હું અહીંયા જો કિંમત મૂકું કે 1 તમારે જો અહીંયા 1/v રહેશે તમારો સૂત્રનો કરતા 1/v. તો 1/f પ્લસ u છે, અહીંયા 1/u છે એ આ બાજુ જાય એટલે શું થાય? -1/u થઈ જાય. એટલે કે 1/f -1/u એટલે કે 1/1.5 અને -1/-50. તો હવે અહીંયા તમારે શું કરવાનું છે? આની બાદબાકી કરવાની છે. પેલા તો ઓછે ઓછે વધતા થઈ જાય એટલે આખું પદ કેવું થઈ જશે? તમારો સરવાળો 1/1.5 વત્તા 1/5. હવે તમારે શું કરવાનું છે કે અહીંયા તમારે લસા લઈ લેવાનો. લસા લેશો એટલે તમારો લસા આવશે કેટલો? તો કે ભાઈ 7.5 સમથિંગ આવશે. તો અહીંયા તમારે શું કરો? 15 પંચા 75 કે અહીંયા 15 પંચા 75 એટલે 7 પંચા અને અહીંયા 1.5 વડે તમારે શું કરવાનું? ગુણાકાર કરવાનો રહે. એટલે તમે અહીંયા મૂકશો 5.00 વત્તા 1.5 એટલે તમારો જવાબ છે એ સમથિંગ અહીંયા તમારે 6.5 ના છેદમાં 7.5 એટલે કે તમારો જે પછી તમે સાદું રૂપ આપો એટલે તમારો જવાબ સમથિંગ +1.15 મીટર તમને જોવા મળશે.
આ રીતના તમારું શું મળશે? અંતર મળશે. અહીંયા શું મળ્યું? અંતર. હવે અંતર છે એ મળી ગયું. ત્યારબાદ તમારે શું કરવાનું છે કે તમારે આ વસ્તુનું અંતર મળ્યું. શું હતું આપણે જો અહીંયા તો કે આ તમારો v મળી ગયો. v એ શું છે તો કે ભાઈ પ્રતિબિંબ છે એ એનું કેટલું પાછળ છે એટલે કે પ્રતિબિંબનું અંતર છે. તો આ પ્રતિબિંબનું અંતર કેટલું મળ્યું તો કે 1.5 આટલું અંતર તમને મળ્યું. હવે તમારે અહીંયા શું કરવાનું છે કે એનો પ્રકાર જોવાનો છે એટલે કે h ડેશ. તો h ડેશ કેમ આવે? મોટવણીના સૂત્રમાં m બરાબર h ડેશ ના છેદમાં h એટલે કે પ્રતિબિંબનું અંતર ના છેદમાં વસ્તુનું અંતર. એટલે તમારું જે મળશે એ માઇનસ અહીંયા તમે આ રીતના લખી શકો આપણે કે m બરાબર h ડેશ ના છેદમાં h બરાબર માઇનસ v ના છેદમાં u. તમારો v કેટલો છે? માઇનસ 1.15 મીટર ના છેદમાં હવે તમારો u છે એ કેટલો હતો? માઇનસ 5.00 મીટર હતો. તો આ છે એ તમારે જે મળ્યું એ શું મળ્યું? તમારે અહીંયા મોટવણી મળી. મોટવણી મળશે એટલે અહીંયા તમે સાદું રૂપ આપશો, તમારો જવાબ આવશે સાદું રૂપમાં શું આવશે તો કે મોટવણી m બરાબર 0.23. એટલે આટલા છે એ વસ્તુનું શું છે કે પ્રતિબિંબ નાનું તમને જોવા મળશે, કારણ કે બહિગોળ અરીસો છે એટલા માટે અહીંયા પ્રતિબિંબ છે એ કેવું મળશે તમને? પ્રતિબિંબ તો કે આભાસી મળશે, કારણ કે તમારે જે પ્રતિબિંબનું અંતર આવ્યું એ માઇનસમાં આવ્યું એટલે કે અરીસાની પાછળ તમને જોવા મળશે, ચોથું જોવા મળશે એટલે કે સીધું. અને કેવું હશે તમારે તો કે ભાઈ વસ્તુ કરતા તે કેટલું ગણું નાનું હશે તો કે 0.23 ગણું નાનું જોવા મળશે. આ વસ્તુ હતી આપણે દાખલાની. આ રીતના તમારે દાખલાની ગણતરી કરવાની આવે. ત્યારબાદનો પ્રશ્ન છે એ ઉદાહરણ 9.2 એની આપણે ચર્ચા કરીએ. ઉદાહરણ 9.2 શું કહેવા માંગે તો એ ઉદાહરણ છે એમાં તમને એવું કીધેલું છે કે 4 સેન્ટીમીટર ઊંચાઈની વસ્તુ છે. તો તમને વસ્તુની ઊંચાઈ શું આપી દીધી? અહીંયા h બરાબર તમારી 4 સેન્ટીમીટર વસ્તુની ઊંચાઈ આપી દીધી. પછી વસ્તુ છે એ 15 સેન્ટીમીટર કેન્દ્ર લંબાઈ ધરાવતી એટલે કે વસ્તુનું અંતર તમારું જોવા મળશે પાછું અરીસાની પાછળ, એટલે કે કોઈ વસ્તુ છે એના 15 સેન્ટીમીટર કેન્દ્ર લંબાઈ ધરાવે છે. કોઈ પણ અંતઃગોળ અરીસાથી 25.25 જેટલા સેન્ટીમીટર અંતરે એ વસ્તુને રાખેલું છે. એટલે કે વસ્તુનું અંતર તમારું શું આવશે? વસ્તુ અંતર u બરાબર તમારે 25 સેન્ટીમીટર અને અહીંયા જોવા મળશે 25 સેન્ટીમીટર. અને તમારે જે વસ્તુની કેન્દ્ર લંબાઈ આપણે આગળ શોધી લીધી, પણ અહીંયા આપણે કેન્દ્ર લંબાઈ f આપી જ દીધી 15 સેન્ટીમીટર જોવા મળે. તો અરીસાથી કેટલા અંતરે પડદાને રાખવો જોઈએ, કે આપણે જે પડદો રાખશું એમાં પ્રતિબિંબ મળશે તો એને કેટલા અંતરે રાખવો જોઈએ જેથી પ્રતિબિંબ કેવું જોવા મળે? સ્પષ્ટ જોવા મળે. અને પ્રતિબિંબ પ્રાપ્ત થાય છે આપણને તો એનો પ્રકાર અને તેની ઊંચાઈ શોધવાની છે. ઊંચાઈ તમારે શું શોધવાનું છે કે પ્રતિબિંબ h ડેશ તમારે શોધવાનું છે, અને વસ્તુનું અંતર પ્રતિબિંબનું જે અંતર મળશે એ અંતર તમારે શોધવાનું છે. એટલે સૂત્રમાં તમારે શું આવશે? ઓલું સેમ 1/v પ્લસ 1/u બરાબર 1/f. તો અહીંયા તમે સૂત્રમાં કિંમત મૂકશો, તમારી પાસે v આપેલો છે એટલે કે 1/25. f છે એ તમારે શોધવાનો છે એટલે f ક્યાં f તમારી પાસે છે, u તમારે સોરી v તમારે અહીંયા શોધવાનો છે, u તમને આપેલો છે એટલે અહીંયા આપણે જે સેમ રીત આવશે કે 1/v બરાબર 1/u પ્લસ સોરી 1/f પ્લસ 1/u. આ u તમારે શોધવાનો છે, v શોધવાનો છે એટલે કે 1/v બરાબર 1/, તમારો f કેટલો છે તો કે 15, 1/15 વત્તા 1/u. u તમારો કેટલો છે તો અહીંયા તમારો u છે એ 25 જોવા મળે એટલે કે 1/25. એટલે આ રીતના તમારો u જોવા મળશે. u હંમેશા માઇનસમાં તમને જોવા મળશે, કારણ કે તે શું છે અરીસાથી જે વસ્તુનું અંતર છે એ તમારું જોવા મળે છે. વસ્તુ અંતર માઇનસમાં જોવા મળશે એટલે અહીંયા માઇનસ, તો અહીંયા શું થશે કે 1/v બરાબર અહીંયા માઇનસ
તમારો શું થશે કે બંને પદ અહીંયા અંતઃગોળ અરીસા માટે છે એટલે માઇનસ તમારે જોવા મળે તો માઇનસ 1/15 માઇનસ વત્તા 1/25 એટલે અહીંયા તમે જે સાદુરૂપ તમારું આપશો એ તમારું સાદુરૂપ આ રીતના તમને જોવા મળે કે છેદમાં 75 તમારા લસા આવશે અને ઉપર તમારે -5 વત્તા 3 તમને અહીંયા જોવા મળશે એટલે તમારો જે જવાબ આવશે એ શું થશે કે -2/75 એટલે તમારો જવાબ આવશે એ -37.5 સેન્ટીમીટર તમને જોવા મળશે. આ રીતના તમારો જે દાખલો છે એ તમારે શું મળ્યો અહીંયા તમારે તો કે અહીંયા તમારો v જોવા મળે એટલે કે પ્રતિબિંબ અંતર બરાબર માઇનસ અંતર -37.5 સેન્ટીમીટર થાય. હવે આમાં તમારે એક શું મેળવવાનું જોઈએ તો કે મોટવણી મેળવવાની છે. એમાં મોટવણી ઉપરથી તમારે શું મળશે તમારો h ડેશ તમારે h ડેશ શોધવાનો છે એટલે તમારું સૂત્ર છે મોટવણીનું એમાં શું જોવા મળે તમને તો કે મોટવણીના સૂત્રમાં h ડેશ ના છેદમાં h અથવા માઇનસ v ના છેદમાં u આ તમારું સૂત્ર તમને જોવા મળે. પણ હવે આની અંદર તમારે શું પ્રોસેસ કરવાની છે અથવા તમે આ સૂત્રને જો h ને કરતા બનાવો તો h ને કરતા બનાવો એટલે તમારે આ h છે ક્યાં હોય છે સામેની સાઈડ હોય છે. અહીંયા ભાગાકારમાં છે તો સામેની સાઈડ તે ગુણાકારમાં જાય એટલે h ડેશ બરાબર માઇનસ v h ના છેદમાં u તો તમારે અહીંયા v છે તમારું શું છે તો કે -37.5 છે એ આગળ આપણે શોધેલો છે અને તમારો જે h ખાલી h છે એ તમારો કેટલો છે 4 સેન્ટીમીટર છે અહીંયા ગુણ્યા 4 આવશે અને છેદમાં u તમારો ક્યાં આપેલો છે તો કે u આપણે આગળ મેળવેલો છે. ચાલો u છે એ તમારું શું છે આપણે આગળ અહીંયા આપણે લખેલો છે તો કે -25 આનું તમે સાદુરૂપ આપો એટલે જે તમારો જવાબ આવશે તમારું શું મળશે તમને અહીંયા h ડેશ એટલે કે પ્રતિબિંબની ઊંચાઈ તમારે એપ્રોક્સિમેટલી 6 જોવા મળશે એટલે કે -6 તમને જોવા મળશે એટલે કે પ્રતિબિંબ છે એ ઉલટું જોવા મળશે. હવે વસ્તુને તમે પડદો જે ગોઠવવા માંગો એ 37 છે રાખવાનો 37.5 સેન્ટીમીટર એટલે ચોખ્ખું પ્રતિબિંબ મળે 6 સેન્ટીમીટર જેટલી ઊંચાઈ એટલે કે નીચે તમને જોવા મળશે એક અક્ષની નીચે પ્રતિબિંબની નીચેની સાઈડ તમને જોવા મળશે એટલે પ્રતિબિંબ મોટું થાય તમને એ પણ જોવા મળે. અહીંયા પ્રતિબિંબ કેવું જોવા મળશે ઉલટું જોવા મળશે અને મોટું થતું જોવા મળશે વિવર્ધિત થતું જોવા મળશે. તો આ રીતના હતા તમારે બે અરીસાના દાખલા. હવે ત્યારબાદના દાખલાની આપણે વાત કરીએ તો 9.3 એ 9.3 ની અંદર શું આપેલું છે તો એની આપણે ચર્ચા કરવાની છે કે 9.3 ની અંદર એક તમને અંતઃગોળ લેન્સ આપી દીધો એની અંદર 15 સેન્ટીમીટર કેન્દ્ર લંબાઈ તે ધરાવે છે. તો એક તો અહીંયા તમારે 15 સેન્ટીમીટરની કેન્દ્ર લંબાઈ આપી દીધી f તમને આપી દીધો શું આપી દીધો 15 સેન્ટીમીટર. હવે આ લેન્સ થી કેટલા અંતરે રાખવી જોઈએ કે જેથી તેનું પ્રતિબિંબ છે લેન્સ થી 10 મીટર દૂર હોય. શું કીધું કે પ્રતિબિંબ છે એ લેન્સ થી કેટલા મીટર દૂર છે 10 સેન્ટીમીટર એટલે પ્રતિબિંબ અંતર તમને આપી દીધું એ પ્રતિબિંબ અંતર આપણે શું લઈએ v લઈએ તો આ છે કેવું હશે પાછું માઇનસમાં છે 10 સેન્ટીમીટર તમને જોવા મળે. તો લેન્સ દ્વારા મળતી મોટવણી તમને શું શોધવાનું કીધું એક તો તમારે અહીંયા u પણ નથી તો u પણ શોધવો પડશે કારણ કે વસ્તુનું અંતર અને તમારે જે પ્રતિબિંબ છે એ પ્રતિબિંબ અહીંયા તમારે મોટવણી શોધવાની છે અહીંયા તમારે મોટવણી એમ પણ શોધવાની રહેશે. હવે અહીંયા તમારું સૂત્ર કઈ રીતના છે 1/v માઇનસ 1/u બરાબર 1/f. હવે તમારી પાસે જે વસ્તુ છે એ વસ્તુ શોધવાની છે એને સૂત્રનું કરતા બનાવવું પડે એટલે તમારો આ પદ છે એ શું થાય સામેની સાઈડ જતું જોવા મળશે. તો અહીંયા તમે જોશો કે 1/u બરાબર 1/v માઇનસ 1/f આ તમારે સૂત્રનું કરતા બની ગયો. હવે તમારે v અને f ની કિંમત મૂકવાની છે તો v અને f ની કિંમત તમને શું જોવા મળશે અહીંયા તો v અને f ની કિંમત તમારે અહીંયા આપેલી છે કે
-10 અને f ની કિંમત 15. તો અહીંયા તમે 1/v બરાબર 1/, અહીંયા સોરી, હા, v આપેલો છે, u તમારે શોધવાનો છે, u બરાબર, તો અહીંયા તમારે u એટલે v બરાબર શું આવશે? -10 માઇનસ અહીંયા 1/15 તમને જોવા મળે. આ તમારે શું શોધવાનું છે? v અને f શોધવાના છે. તો હવે તમે અહીંયા સૂત્રનો કરતા બનાવવા જાઓ તો અહીંયા થોડુંક આપણે ઉલટું કરી નાખ્યું. શું ઉલટું થઈ ગયું? તો કે v અને f ને અહીંયા તમારો f આવશે, અહીંયા v આવશે, અહીંયા શું આવશે? અહીંયા 15, અહીંયા -10. હવે તમારે અહીંયા શું કરવાનું? સોરી, હજી પાછી ભૂલ કરી. અહીંયા છે f બરાબર તમારે કેટલી કિંમત આપેલી છે? 15 આપેલી છે. અહીંયા 10 આપેલી છે. તો અહીંયા તમે સૂત્રનો કરતા બનાવો. તમારે શું જોવા મળે કે સૂત્રનો કરતા બનાવવા જશો એટલે અહીંયા તો રેડી છે, -10 અહીંયા 15 કેવા માઇનસ તમને જોવા મળશે. તો અહીંયા તમે સૂત્રનો કરતા સૂત્રમાં 1/10 વત્તા 1/15 માઇનસ અહીંયા આગળ રહેશે. તો હવે તમે શું કરો? અહીંયા લસા તમે શોધો એટલે લસા તમારું શું આવશે? 30 આવશે, -3 વત્તા 2. આ રીતના તમારો લસા મળે 1/ શેના માટે? u બરાબર. તો તમે શું કરશો? અહીંયા તમે માઇનસ તમારો જવાબ આવશે, એક જવાબ આવશે માઇનસમાં, અને એના છેદમાં શું આવશે? -30 તમને જોવા મળે. તો અહીંયા તમારું u બરાબર શું આવશે? u બરાબર -30 સેન્ટીમીટર તમારો જવાબ આવ્યો. હવે તમારે અહીંયા મોટવણી શોધવાની છે. તો મોટવણીનું સૂત્ર શું છે? અહીંયા લખવું તો કે મોટવણી m બરાબર v ના છેદમાં u. m બરાબર તમે v ના છેદમાં u કરવા જશો એટલે તમારો જવાબ અહીંયા -10/u તમે કેટલા શોધેલા છે? -30. તો તમારો જવાબ છે મોટવણીનું સૂત્ર બરાબર શું તમારો જવાબ આવશે? 1/3. 1/3 જવાબ આવે એટલે સમથિંગ 0.33 જેટલો જવાબ તમને જોવા મળશે. તો અહીંયા જે પ્રતિબિંબની મોટવણી મળશે એ તમારું પ્રતિબિંબ કેવું મળશે? તો કે આભાસી અને ચતું જોવા મળશે. ચતું જોવા મળશે કારણ કે ધન જોવા મળશે. ક્યાંક ને ક્યાંક તમારો જવાબ છે અહીંયા કેન્દ્ર લંબાઈ f ની વાત કરવામાં આવી એટલે આ રીતના તમારે ચર્ચા કરવાની છે. ત્યારબાદનો દાખલાની વાત કરીએ 9.4. હવે 9.4 ઉદાહરણમાં શું આપેલું છે એની વાત કરીએ તો એની અંદર 2 સેન્ટીમીટર ઊંચાઈ એક વસ્તુ આપી દીધી છે. શું કીધું? 2 સેન્ટીમીટર ઊંચાઈ એક વસ્તુ આપેલી છે. આ વસ્તુ છે એ 10 સેન્ટીમીટર કેન્દ્ર લંબાઈનો બહિગોળ લેન્સ. શું કીધું? એ એક વસ્તુને 10 સેન્ટીમીટર એટલે તમારે વસ્તુ અહીંયા 2 સેન્ટીમીટરની વસ્તુની ઊંચાઈ આપી દીધી એટલે h તમને આપી દીધો. h બરાબર શું આપ્યું? 2 સેન્ટીમીટર. કેન્દ્ર લંબાઈ તમને શું આપી? f આપી દીધી. f બરાબર શું થયું? 10. હવે બહિગોળ લેન્સના મુખ્ય અક્ષ પર અક્ષને લંબ રહે તે રીતના મૂકવાનો છે અને લેન્સની વસ્તુને છે એ લેન્સથી વસ્તુનું અંતર તમારું શું આવશે? વસ્તુ અંતર u બરાબર શું આવશે? 10-15 સેન્ટીમીટર. પણ આ તમારું કેવું આવશે? માઇનસ તમને જોવા મળશે. પ્રતિબિંબનો પ્રકાર, સ્થાન, પરિણામ અને મોટવણી શોધવાની છે. જે સેમ વસ્તુ બધીમાં શોધવાની આવે. તો તમારું સૂત્ર શું છે? સૂત્ર તમારું પહેલા તો એક તો v શોધવાનો છે, પછી h ડેશ શોધવાનો છે, મોટવણી મેળવવાની થશે એટલે h ડેશ તમારો આવી જશે. તો અહીંયા તમારે સૂત્ર છે 1/v માઇનસ 1/u બરાબર 1/f. તો સૂત્રનો કરતા બનાવીએ. જો f તમારો અહીંયા છે આપેલું છે, u પણ આપેલો છે, શોધવાનું શું છે? v શોધવાનો છે એટલે 1/v બરાબર 1/f પ્લસ 1/u. હવે તમારે અહીંયા સૂત્રનો કરતા બનાવ્યો એમાં સૂત્રમાં કિંમત મૂકતા v 1/f તમારું શું છે? f બરાબર તમારે 10 જોવા મળે. તો અહીંયા f લઈએ, f અથવા u કોઈ પણ આડાઅવળું લખ્યું હોય તો હાલે. 1/f અહીંયા તમારે શું જોવા મળે? 10. અહીંયા 10 આવશે વત્તા 1/f
-15. હવે અહીંયા તમે લસા લેશો ને તમારો જે જવાબ તમે પહેલાથી શીખતા હોય એ લખવાનો છે. અહીંયા તમારે શું કરવાનું થશે કે 1/15 વત્તા 1/10 તમારો આ રીતના સૂત્રને કિંમત આપણે મૂકીએ, લસા લઈએ તો શું જવાબ આવશે તમારે અહીંયા તો કે -2 વત્તા 3/30 એટલે તમારો જવાબ 1/30. 1/30 એટલે કે u તમારો શું થઈ ગયો +30 તમારો જવાબ મળશે. આ u તમને શું મળ્યો v તમને મળ્યું એ શું છે તમારો 30 એટલે કે વસ્તુનું પ્રતિબિંબનું અંતર છે એ તમને 30 જોવા મળ્યો. હવે અહીંયા તમારે શું મેળવવાનું છે મોટવણી મેળવવાની છે. મોટવણી મેળવવા માટે m બરાબર v/u અથવા h ડેશના છેદમાં h v/u પણ રાખી શકો અથવા h ડેશના છેદમાં h ને પણ આપણે રાખીને આગળ વધી શકીએ. તો અહીંયા એ પ્રમાણે સૂત્ર પ્રમાણે જઈએ તો 30 સેન્ટીમીટર u તમારો શું આપેલો છે u છે એ -15 આપેલો છે એટલે કે -15 સેન્ટીમીટર એટલે તમારો જવાબ શું આવશે -4 સેન્ટીમીટર તમારો જવાબ આવે. હવે આ 4 સેન્ટીમીટર આવ્યું તમારે મોટવણી તમને શું આપેલી છે સોરી અહીંયા 15 દૂ 30 અહીંયા તમારો જવાબ છે એ 2 સેન્ટીમીટર તમારો જવાબ જોવા મળે. તો હવે તમારે આ મોટવણી મળી કેટલી મળી 2 સેન્ટીમીટર જેટલી તમને જોવા મળી પણ કેવી જોવા મળે છે માઇનસ જોવા મળે. એટલે અહીંયા જે તમારું પ્રતિબિંબ છે એ પ્રતિબિંબ કેવું જોવા મળશે વાસ્તવિક હશે. તે વાસ્તવિક તો જોવા મળશે ઉલટું જોવા મળશે એટલે કે મુખ્ય અક્ષની નીચેની તરફ તે માઇનસમાં જોવા મળશે પણ વાસ્તવિક તમને જોવા મળશે. તો આ રીતના તમે જે પ્રતિબિંબ મેળવો એ પ્રતિબિંબના દાખલા તમારે ગણતરી કરવાની છે. અહીંયા સુધી રાખો. વસ્તુ જય હિન્દ જય ભારત.